हाई स्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। जो હવે આજે આપણે આગળ વધીએ છે ગઈ કાલે છેલ્લે આપણે સ્ટોપ નોટેશન ઉપર જોઈ ગયા હતા। એના પર આધારિત પ્રશ્ન છે આ રીતનો, નીચે દર્શાવેલા સંયોજનોના સૂત્રો લખો। ચલો એમાં મર્ક્યુરી 2 ક્લોરાઇડ આવું લખીને આપ્યું છે આપણને, મર્ક્યુરી પછી 2 પછી ક્લોરાઇડ। તો એનું સૂત્ર બનાવવાનું છે આપણે। मर्क्यूरी એટલે Hg બરાબર। સ્ટોક નોટેશન મુજબ આપણે 2 લખવું પડશે એટલે Hg2 અને પછી શું થાય તો Cl2 HgCl2 પણ એમાં Hg નો ઓક્સિડેશન આ 2 છે એવું બતાવવું પડશે। ચલો બીજું છે નિકલ 2 સલ્ફેટ, નિકલ પછી 2 પછી સલ્ફેટ। ચલો એની અંદર થશે Ni। चलो निकल 2 લખ્યું છે એટલે 2 Ni2 અને સલ્ફેટ છે એટલે SO4 NiSO4 જેમાં નિકલ એની ઓક્સિડેશન સ્થિતિ 2 ગણાશે। ચલો ટીન 4 ઓક્સાઇડ આવું છે, ટીન પછી 4 પછી ઓક્સાઇડ। ચલો ટીન એટલે SN4 4 રોમન લીટીમાં આ રીતે લખીશું IV અને O2 થઈ જશે એટલે SNO2 કહેવાય જેમાં 4 છે બરાબર એટલે IV થશે SNO2। ચલો પછી છે થેલિયમ 1 સલ્ફેટ, થેલિયમ 1 સલ્ફેટ એવું છે, થેલિયમ 1 सल्फेट। હવે જો થેલિયમ એટલે Tl ને થેલિયમ કહેવાય પણ એની ઓક્સિડેશન સ્થિતિ 1 છે ખાલી, સલ્ફેટ SO4 2- કહેવાય માટે આપણે આવું લખવું પડશે થેલિયમ 2 પછી સલ્ફેટ એટલે SO4 2- હોવાથી આ બે વડે અહીંયા બે વડે પેલા ગુણવું પડશે, આમ લખાય Tl પછી 2 પછી એની ઓક્સિડેશન સ્થિતિ થેલિયમ ની તો કેટલી છે 1 એ 1 લખવી પડશે। થેલિયમ 2 એની સંખ્યા 2 છે, ઓક્સિડેશન સ્થિતિ 1 સલ્ફેટ એવું કહેવાશે। ચલો પછી છે આયર્ન 3 સલ્ફેટ, આયર્ન 3 પછી છે સલ્ફેટ। ચલો આયર્ન એટલે Fe। ચલો આયર્ન 3 છે, હવે જોજો પહેલા હું સંજ્ઞા કે લખ્યું Fe અને આ SO4 પહેલી તો વાત પણ SO4 -2 જ્યારે Fe +3 હોય એટલે એને કારણે આપણે Fe ની સંખ્યા 2 બતાવવી પડશે, આ સંખ્યા બતાવી જશે, એની ઓક્સિડેશન સ્થિતિ 3 ને આવું 3 લખાશે અને SO4 થ્રાઇસ થઈ જશે, આવું લખાય આમાં Fe3+ હોવાથી Fe3+ હોવાથી SO4 થ્રાઇસ થાય અને આ SO4 2- ચાર્જ કહેવાય એટલે આને 2 વડે ગુણવું પડે એટલે Fe2SO4 થ્રાઇસ એવું બોલાય જેમાં Fe ની ઓક્સિડેશન સ્થિતિ P3 છે, આયર્ન 3 છે એટલા માટે। ચલો પછી છે ક્રોમિયમ 3 ઓક્સાઇડ, ક્રોમિયમ 3 ઓક્સાઇડ, ક્રોમિયમ 3 ઓક્સાઇડ। ચલો એમાં Cr છે ક્રોમિયમ પણ ક્રોમિયમની ઓક્સિડેશન સ્થિતિ 3 છે અને ઓક્સિજન -2 હોય માટે આવું લખવું પડશે Cr2 પછી એની ઓક્સિડેશન સ્થિતિ લખવી પડે 3 અને O3 Cr3+ એટલે આને 3 વડે ગુણ્યા, ઓક્સિજન -2 એટલે આને 2 વડે ગુણ્યા અને ક્રોમિયમની ઓક્સિડેશન સ્થિતિ 3 માટે આવું લખાશે Cr2 3O3। ચલો આ આપણે જે છે
સ્વાધ્યાયનો પ્રશ્ન આપણે હતો એ લઈ લીધો. ચલો હવે કેટલાક વિશિષ્ટ જે ઓક્સિડેશન આંકની વાત જે છે એની વાત ઉપર આવી ગયા છે. ચલો તો ઓક્સિડેશન આંક શોધો એ રીતનું છે. ઓક્સિડેશન આંક ચલો એની અંદર છે એક H2S2O7. ચલો H2S2O7 છે. ચલો આની અંદર જે છે એ હાઇડ્રોજન આપણે +1 ગણીએ. હાઇડ્રોજન +1 એવા બે એટલે અમે બે લખી દીધા વત્તા સલ્ફર એવા બે છે ટ્વાઇસ X સલ્ફરનો ગણવો છે આપણે ધાર અને ઓક્સિજન 7 છે એટલે 7 સામાન્ય ઓક્સિજન -2 બરાબર 0 અને હવે X ગણી કાઢો તો આ થયા +2 આ -14 એટલે બાકી રહ્યા 12 પેલી બાજુ જશે એટલે 2x બરાબર 12 માટે x બરાબર શું થઈ જવાનું +6 તો એની અંદર સલ્ફર +6 છે. પણ હવે જો આવું સંયોજન હોય H2SO5 હું આવું લઉં છું જોજો H2SO5 તો આ જે સંયોજન છે એને માર્શલ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. સોરી કોરોઝ એસિડ કોરોઝ એસિડ તરીકે ઓળખાશે જે પર મોનોસલ્ફ્યુરિક એસિડ છે. બીજી રીતે પર મોનોસલ્ફ્યુરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ. ચલો હવે એનું બંધારણ આવું હોય આનું બંધારણ લખું છું HO પેરોક્સાઇડ બંધારણ હોય. હવે આ S અહીંયા ડબલ બોન્ડ O અને અહીંયા H H2S અને O5 છે યસ O5 એટલે અહીંયા OH આવશે. ચલો 1 2 અને 3 ઓક્સિજન ચોથો અને પાંચમો ઓક્સિજન બરાબર. તો આ જે છે H-O-O અને S ડબલ બોન્ડ O અને OH. ચલો H2SO5 H2S અને O5. ચલો આ બંધારણ જે છે એની અંદર આવું થશે મિત્રો. આ બંધારણની વાત પહેલા કરી દઉં છું. તો આ બે ઓક્સિજન એક પેરોક્સાઇડ છે જ્યારે આ ત્રણેય ઓક્સિજન સાદા છે એ ત્રણેય સાદા ઓક્સિજન છે. હાઇડ્રોજન +1 વાળા કહેવાશે એટલે આમાં આવું લખવું પડશે. જો હું લખું છું હવે ચોખ્ખું જોજો તો આ H અને આ H એટલે બે H છે એટલે 2 કૌંસમાં H નો ઓક્સિડેશન આંક. ચલો વત્તા પછી પેરોક્સાઇડ વાળા કેટલા છે બે એ પહેલા લખી દઈએ બે કૌંસમાં પેરોક્સાઇડ નો ઓક્સિડેશન આંક. ચલો પછી વત્તા આપણે સલ્ફર લઈશું વત્તા. ચલો સાદા ઓક્સિજન પહેલા લખી દઉં છું. સાદા ઓક્સિજન 3 છે એટલે 3 O નો ઓક્સિડેશન આંક. પછી વત્તા S નો ધારો કે x બરાબર 0. હવે x ગણી કાઢવો છે આપણે. આ 2 હાઇડ્રોજન +1 ચલો વત્તા 2 પેરોક્સાઇડ નો -1 ડેશ O આ પેરોક્સાઇડ કહેવાય તો પેરોક્સાઇડ નો -1 પછી વત્તા 3 ઓક્સિજન સાદા છે 3 O નો ઓક્સિડેશન આંક -2 પછી વત્તા x બરાબર 0. ચલો તો આ +2 આ -2 બરાબર +2 -2 એટલે આ બે ડાયરેક્ટ કેન્સલ કરી દો. ચલો આ 3 ગુણા 6 માઈનસ તો x બરાબર શું થઈ જવાનું પેલી બાજુ જશે એટલે +6 તો આમાં x બરાબર +6 માટે x બરાબર +6. હવે બીજું એક લઉં છું જેમાં H2SO H2 આવું લઉં છું H2S2O8 આને માર્શલ એસિડ કહેવાય. માર્શલ એસિડ H2S2O8 જેને કહેવાય છે પર ડાયસલ્ફ્યુરિક એસિડ. પર ડાયસલ્ફ્યુરિક એસિડ
આ કહેવાય પર મોનોસલ્ફ્યુરિક એસિડ અથવા કોરોઝ એસિડ, જ્યારે પેલો કહેવાશે માર્શલ એસિડ અથવા પર ડાયસલ્ફ્યુરિક એસિડ. આમાં H2SO5 છે, આમાં H2S2O8 છે. ચલો એને લખવાની મેથડ જુઓ, હું ફરીથી જુદું પાડું છું. આ બે મેં લખી દીધા. હવે હું આને ફરીથી એક વખત તમને ખ્યાલ આપવા માટે લખું છું, ધ્યાન રાખજો. આને જ લખું છું એમાં. તો અહીંયા H લખાય, અહીંયા H. જ્યારે આ બાજુ જે છે એ SO3H, SO3H એવું લખાય. જે જુદું પાડીએ તો આ રીતે SO3H એ રીતે લખાય. જ્યારે અહીંયા લખું છું, હવે જોજો હું નીચે જુદું પાડું છું. ચલો તો આ S, પછી આ ડબલ બોન્ડ O, આ ડબલ બોન્ડ O, આ OH. ચલો અહીંયા હું આ થોડુંક લંબાવું છું. ચલો એવું સેમ આ બાજુ લખું છું. જો હું અહીંયા H મૂકી દઉં, અહીંયા H, તો H2 પછી S અને O5 થઈ જાય. જો હું અહીંયા H મૂકી દઉં, પણ H કાઢી નાખ્યું અને અહીંયા પણ હું SO3H મૂકું છું. એટલે આ S, પછી આ બાજુ લઈએ છે આપણે ડબલ બોન્ડ O, અહીંયા ડબલ બોન્ડ O અને અહીંયા O ડેશ H. હવે શું થયું? જો આ H2 S2 અને O3 ને 3 6 અને 2 8. બરોબર? ચલો હવે એની ગણતરી કેવી રીતે થાય? તો એમાં આવું થશે. બે હાઇડ્રોજન તો છે જ, હું ડાયરેક્ટ લખતો જઉં છું. જોજો બે હાઇડ્રોજન છે એટલે 2 કૌંસમાં +1 હાઇડ્રોજન માટે વત્તા, ચલો હવે પેરોક્સાઇડ વાળા બે ઓક્સિજન એટલે 2 * -1. આ બંને પેરોક્સાઇડ છે, આ પેરોક્સાઇડ છે, પેરોક્સાઇડ. ચલો બાકી રહ્યા 3 ને 3 6 ઓક્સિજન, 6 ઓક્સિજન સાદા ઓક્સિજન છે -2. ચલો સલ્ફર 2 છે એટલે +2x બરાબર છે. હવે એક સુધી કાઢો તો જુઓ આ +2 આ -2 કેન્સલ થઈ ગયું. 6 ગુણા 12 પેલી બાજુ જશે એટલે +12, તો 2x બરાબર +12 માટે x બરાબર શું થઈ ગયું? તો +6. તો એ બંનેમાં સલ્ફરનો ઓક્સિડેશન, આમાં સલ્ફરનો ઓક્સિડેશન આ +6, આની અંદર પણ સલ્ફરનો ઓક્સિડેશન આ જે છે +6 છે. ચલો આ જે છે H2S2O7, આને કહેવાય ઓલિયમ, આનું નામ છે. આ ઓલિયમ કહેવાય. H2S2O7 એ ઓલિયમ કહેવાશે. જ્યારે H2SO5 કોરોઝ એસિડ અથવા પરમાણુસલ્ફ્યુરિક એસિડ, H2S2O8 માર્શલ એસિડ અથવા પર ડાયસલ્ફ્યુરિક એસિડ. તો આ બંનેના બંધારણમાં પેરોક્સાઇડ છે. આમાં પેરોક્સાઇડ નથી, ધ્યાનમાં રાખીશું. આ બંનેના બંધારણમાં પેરોક્સાઇડ છે. પેરોક્સાઇડ વાળા બે ઓક્સિજન, બંને ઓક્સિજનનો ઓક્સિડેશન આ -1 એ ધ્યાનમાં રાખવાનું અને ગણતરી કરવાની. ચલો તે વિશિષ્ટ જે હતા એને મેં આમાં જોડી દીધા છે. ચલો બીજું એક છે કે LSO4 twice 12F2 સ્ફટિક જળયુક્ત સંયોજન બતાવ્યું છે. કે પછી LSO4 twice પછી 12H2 આવું આપેલું છે. આને આપણે બે રીતે આમ તો ગણતરી કરી શકીએ. 12H2O જે છે એને સંપૂર્ણ રીતે આપણે કાઢી નાખીએ તો એ 0 છે એવો અર્થ થઈ જશે. આ બાકી રહ્યું એટલા પૂરતી વાત કરીએ તો થઈ શકે. આ ચલો K + 1 Al + 3 એટલે ટોટલ કેટલા થયા? +4. SO4 -2 માટે -2 * 2 એટલે 2 * 4 -4. જો ફરીથી ગણું છું અહીંયા K + 1 Al જે છે +3 ગણા, SO4 -2 એવા બે એટલે 2 * 4 એટલે -4 કહેવાય. એટલે જો આ +4 -4 એટલે ટોટલ 0 અને આ 0 છે. અર્થ એવો કરી શકાય. એને સંયુક્ત ગણવું હોય આપણે તો પણ ગણી શકીએ. સંયુક્ત ગણવું હોય તો આપણે આવું લેવું પડશે. એમાં આપણે ગણતરી કરી છે SO4 ની, આમાં S ની નીચે આ રીતે લીટી આપીશ. તો
તો આપણે એનું આયનીકરણ કરવું પડે. તો આયનીકરણ મુજબ આવું કહેવાય K+1 Al+3 એટલે ટોટલ થયું +4 આ +4 અને SO4 -2 એવા બે છે. ચલો SO4 2 આવું અલગ પાડવું પડે. હવે S નો ગણવો છે તો S નો ધારો કે x + 4 કૌંસમાં ઓક્સિજનનો -2 બરાબર ટોટલ વીજભાર -2 આ 4 × 8 માઈનસ પેલી બાજુ જશે એ બાકી શું રહેવાનું તો +6 માટે આમાં x બરાબર +6 x બરાબર +6. હવે સલ્ફરનો એકલાનો કૌંસું +6 કહેવાશે. ચલો Ki3 છે એમાં આપણે આયોડિનનો શોધવાનું છે. Ki3 એમાં આયોડિન. ચલો તો K નો ઓક્સિડેશન આમ કેટલો તો +1 +3 2 આયોડિનનો ગણવો છે એટલે 3x બરાબર ટોટલ ચાર્જ 0 કોઈ ચાર્જ નથી એના ઉપર એટલે. ચલો તો હવે આપણે x બરાબર શું થઈ જવાનું આ 1 પેલી બાજુ જશે તો માટે x બરાબર શું થઈ જશે તો -1/3 x બરાબર -1/3 એવો થશે. Ki3 એમાં x જે છે એ -1/3. ચલો આ બાજુ H2S4O6 છે. H2S4O6 માં સલ્ફર તો ગણવો છે તો હાઇડ્રોજન +1 એવા બે ચલો વત્તા આ 4x ઓક્સિજન -2 છે તો 6 * -2 બરાબર 0 આ -12 6 × 12 અને આ +2 એટલે બાકી રહે -10 તો 4x પેલી બાજુ 10 જશે 4x બરાબર 10 માટે x બરાબર 10/4 એટલે 2 × 4 એટલે +2.5 થયું કહેવાશે +2.5. તો ઓક્સિડેશન આંકનું મૂલ્ય અપૂર્ણાંક પણ હોઈ શકે. સંયોજકતા અને ઓક્સિડેશન આંકમાં ફેરફાર એટલો કે સંયોજકતા જે છે હંમેશા પૂર્ણાંક હોય ત્યારે ઓક્સિડેશન આંક પૂર્ણાંક પણ હોઈ શકે અપૂર્ણાંક પણ હોઈ શકે. જેમ કે આમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક એ 2.5 થશે 2.5. જો આ રીતે બે કૌંસમાં હાઇડ્રોજનનો +1 વત્તા સલ્ફર 4 હોવાથી 4x વત્તા ઓક્સિજન 6 છે 6 * સાદા ઓક્સિજન -2 બરાબર 0 માટે હવે આપણે 4x સૂત્ર કરતા બનાવીએ તો 6 × 12 માઈનસ અને +2 બાકી રહ્યા -10 પેલી બાજુ રહ્યા એટલે +10 અને x બરાબર 10/4 માટે x બરાબર થયું +2.5. ચલો બીજું છે Fe3O4. ચલો Fe3O4 એ વાસ્તવમાં બે ઓક્સાઇડ એમાં મિશ્રિત છે એવો ઓક્સાઇડ બે ઓક્સાઇડ મિશ્રિત છે એમાં FeO છે અને Fe2O3 પણ છે. FeO Fe2O3 આ બંનેનો મિશ્રિત ઓક્સાઇડ છે. FeO માં Fe જે છે +2 ઓક્સિજન માઈનસ જ્યારે આમાં Fe+3 જ્યારે ઓક્સિજન જે છે એ -2 કહેવાશે. આપણે સંયુક્ત ગણવો હોય આમાં ગણવો હોય તો આવું થશે Fe3 છે એટલે 3x ગણીશું વત્તા 4 ઓક્સિજન -2 બરાબર છે. ચલો તો હવે 3x બરાબર આ એક પેલી બાજુ ગયા માટે x બરાબર શું થઈ જાય 8/3 x બરાબર 8/3 એવો અર્થ થયો. ચલો 8/3 એટલે શું થવાનું તો આમાં 3 × 6 6 × 2 8 એટલે +2 2/3. ચલો 3 × 6 2 વધ્યા એટલે 2/3 આવું થઈ જશે 2.2/3 એવો થઈ જશે x નો ઓક્સિડેશન આંક. ચલો એ ઉપરાંત છે CH3CH2OH CH3CH2OH
ચલો એની અંદર જે છે એ બે બાબતો કરી છે. એક આ C નો ઓક્સિડેશનાંક શોધવાનું કહ્યું છે ને એક આ C નો ઓક્સિડેશનાંક શોધવાનું કહ્યું છે. ચલો આ પૂરતું જુદું પાડીએ તો આ CH3 ઉપર પ્લસ ચાર્જ ગણીશું તો CH2OH માઈનસ ચાર્જ ગણાશે. બે આયનો જુદા પાડીએ CH3 પ્લસ તો CH2OH માઈનસ. આવો અર્થ થયો. હવે CH3 પ્લસ માં C નો ગણીએ તો C નો ધારો કે x પછી વત્તા 3 * +1 બરાબર +1 +1. ચલો તો આ +3 પેલી વાર જશે તો બાકી શું રહેવાનું -2 માટે એમાં x બરાબર -2 x બરાબર -2. આની વાત કરીએ આનો c નો ગણી કાઢીએ તો એની અંદર આવું લેવાશે c નો ધારો કે x વત્તા બે હાઇડ્રોજન છે એટલે 2 * હાઇડ્રોજન નો +1 પછી OH સંયુક્ત ગણીએ તો -1 બરાબર ટોટલ ચાર્જ પાછો -1. ચલો આ +2 થવાનું બરાબર આ -1 એટલે બાકી રહ્યું કેટલું તો +1 પેલી બાજુ જશે તો x બરાબર -2. તો એમાં x બરાબર -2 થશે. ચલો તો બંનેમાં કાર્બનનો ઓક્સિડેશનાંક એ રીતે ગણાય. ચલો પછી છે CH3 COOH CH3 C ડબલ બોન્ડ O છે. ચલો આને રીતે ગણીએ આપણે તો બે આયનો છૂટા પાડી દઈએ તો આવું થવાનું CH3 પ્લસ અને બીજું થાય C ડબલ બોન્ડ OH આટલો ભાગ -1. ચલો હવે CH3 પ્લસ માં તો આપણે ગણી કાઢ્યું છે આ રેગ્યુલર પ્રમાણે કેટલો થવાનો તો -2 તો આ તો -2 છે. હવે આનો ગણી ચલો એનો ધારો કે x આ ઓક્સિજન એ -2 વાળો આ OH સંયુક્ત લઈએ તો -1 વાળો બરાબર આ ચાર્જ -1 હવે ચાર્જ -1 તો આ -3 પેલી બાજુ જશે તો બાકી રહેશે +2 તો x બરાબર +2. તો x નો ઓક્સિડેશનાંક એમાં +2 કહેવાશે. COOH માઈનસ લીધું આપણે એટલે ચલો કેટલાક આ રીતે લેશે કે આલ્કી ધાતુ તત્વ જે આ જે છે આલ્કાઇલ સમૂહ છે મિથાઇલ એટલે તો એને મિથાઇલ આલ્કાઇલ સમૂહમાં જો લઈએ તો COOH જે છે એમાં તટસ્થ ગણાય તો એ વખતે કાર્બનનો ઓક્સિડેશનાંક +3 થશે. એ વખતે +3 થાય. અમે ગણ્યો છે એ મુજબ +2 થશે. ચલો હવે આપણે જે છે એ સિવાય હજુ કેટલાક વિશિષ્ટ જે છે બંધારણો એની વાત ઉપર આવું છું. આપણે H2S2O3 હોય માનો કે H2 પછી S2O3 S2O3 ચલો એનું આપણે લેવું છે H2S2O3 છે તો એનું બંધારણ સ્વરૂપે આપણે લેવું હોય તો આ એક ઓક્સો એસિડ થવાનું એટલે HOS આ ડબલ બોન્ડ O આ ડબલ બોન્ડ O ચલો અહીંયા સલ્ફર ચલો પછી 3 ઓક્સિજન થઈ ગયા એટલે અહીંયા હાઇડ્રોજન આવશે બરોબર H2S2O3. ચલો હવે આની અંદર આપણે આ સલ્ફર જે છે અને આ સલ્ફર એ બે અલગ પડશે. આપણે આ સલ્ફરનો ઓક્સિડેશનાંક ગણવું છે. આ સલ્ફરનો ઓક્સિડેશનાંક ગણવું છે તો જુઓ આ બે હાઇડ્રોજન બે +1 વાળા આ બે ઓક્સિજન અને આ ત્રણેય ઓક્સિજન -2 વાળા ત્રણે ઓક્સિજન -2 વાળા ગણાશે. જુઓ એની અંદર કોઈ પેરોક્સાઇડ નથી એ -2 વાળા ત્રણે ઓક્સિજન ગણાશે અને આ સલ્ફર પણ -2 બનીશે. ચલો હવે જોજો આ બંને હાઇડ્રોજન +1 ડાયરેક્ટ લખી દઉં છું. હવે હું બે હાઇડ્રોજન હોવાથી 2 * +1 ચલો ભાઈ વત્તા
ઓક્સિજન 1 2 3 એટલે 3 into -2. ચલો આ સલ્ફર -2, આ સલ્ફર નો ધારો કે x વત્તા x બરાબર, હવે ડાયરેક્ટ લખી દઉં છું. તો હવે આમાં x ગણી કાઢો તો જો આ +2 આ -2, આ +2 -2 કેન્સલ થઈ ગયા. જો +2 -2 3 ગુણા 6 માઈનસ અને x બરાબર શું થઈ જવાનું +6. અને આ સલ્ફર જે વચ્ચેનો છે એનો ઓક્સિજનાંક +6 થશે. ફરીથી બોલો તો જો H2S2O3 તો એવા H-O પછી ડેશ S, S સાથે બે ડબલ બોન્ડ O સાદા ઓક્સિજન, પછી S અને H બંને હાઇડ્રોજન +1 વાળા, 1 2 અને 3 ઓક્સિજન, ત્રણેય ઓક્સિજન -2 વાળા સાદા, પછી આ સલ્ફરનો -2 કહેવાશે અને આ સલ્ફર તો આપણે ગણવો છે એટલે x બરાબર 0. ચલો તો હવે આ +2 આ -2 એટલે કેન્સલ થઈ ગયા. 3 ગુણા 6 માઈનસ પેલી બાજુ જશે એટલે x બરાબર +6 થઈ જશે. ચલો એ ઉપરાંત આવું સંયોજન હોય ચલો આવું સંયોજન છે આપણી પાસે Cr ડબલ બોન્ડ O ચલો CrO5 માં Cr નો ગણ CrO5. ચલો અહીંયા આ ઓક્સિજન -2 વાળું સાદું છે પણ આ 1 2 3 ને 4 એ ચારે ચાર ઓક્સિજન પેરોક્સાઇડ વાળા કહેવાશે. કેમ તો જુઓ ડેશ O ડેશ બંધારણ છે, એ જ રીતે ડેશ O ડેશ બંધારણ છે. એટલે એનો અર્થ એવો થયો કે Cr નો ધારો કે x પછી વત્તા આ ઓક્સિજન સાદો તો -2 પછી પેરોક્સાઇડ વાળા કેટલા છે 4 તો 4 into પેરોક્સાઇડ નો -1 બરાબર છે. હવે x ગણી કાઢો તો શું થઈ ગયું -2 અને -4 પેલી બાજુ જશે એટલે x બરાબર +6. વિશિષ્ટ બંધારણો ત્યાં ધ્યાન રાખીશું. ચલો એ ઉપરાંત માનો કે આવું છે HNO4 કહું છું ધ્યાન રાખજો. HNO3 નથી, HNO4 છે. ચલો HNO4 જે છે એનું બંધારણ જે છે એ આપણે આવું લખી શકીએ H-O-O N ડબલ બોન્ડ O ડબલ બોન્ડ HNO4. ચલો આ જે છે સાદો હાઇડ્રોજન એટલે +1. ચલો આ બે ઓક્સિજન પેરોક્સાઇડ એટલે 2 into -1. આ બે ઓક્સિજન જે છે એ સાદા ઓક્સિજન 2 into -2 પછી n નો ધારો કે x બરાબર 0. હવે x ગણી કાઢીએ તો આ -2 બરાબર આ -4 એટલે -6 અને +1 બાકી શું રહ્યું +5 પેલી બાજુ જશે ને -5 પણ પેલી બાજુ જશે +5 અને x બરાબર શું થઈ ગયું +5. જો ફરીથી બોલું છું 2 3 4 માઈનસ આ બે ઓક્સિજન સાદા એટલે 2 into -2 n નો ધારો કે x આ બંને પેરોક્સાઇડ એટલે 2 into -1 હાઇડ્રોજન +1 તો આ -2 -4 એટલે -6 અને +1 એટલે -5 x તો પેલી બાજુ -5 જશે એટલે +5. ચલો એ ઉપરાંત જે છે એમાં Pb3O4 છે માનો Pb3O4 તો Pb3O4 પણ બે ઓક્સાઇડ મિશ્રિત છે. એમાં PbO વત્તા PbO એમાં ટ્વાઇસ PbO છે અને વત્તા PbO2 આવું થાય. જો Pb ટોટલ 3 છે, Pb1 અને આ Pb2 એટલે Pb3 ઓક્સિજન 2 અને 2 આ 4. હવે આમાં Pb નો ગણીએ તો ઓક્સિજન -2 માટે Pb +2
ડાયરેક્ટ લખી દઉં છું. આમાં ઓક્સિજન -2 તો Pb+4 Pb+4 તો એમાં Pb નો ઓક્સિડેશનાંક એ રીતે ગણાશે. ચાલો બીજું એક છે CaOCl. ચાલો એમાં વાસ્તવમાં આવું થાય Ca2+ આયન છે એની સાથે જે છે એક જોડાયો છે OCl- અને બીજું જોડાયું છે Cl-. આવો થાય. ચાલો આની અંદર આ Cl જે છે એ -1 ઓક્સિડેશનાંક વાળો કહેવાય, જ્યારે આ Cl જે છે એ +1 ઓક્સિડેશનાંક ધરાવે છે. આ ઓક્સિજન -2 આ Cl +1 એટલે બાકી રહ્યો ટોટલ ચાર્જ -1, એટલા માટે એના પર -1 ચાર્જ. ફરીથી બોલું છું, Ca બીજા સમૂહનું તત્વ માટે Ca2+ OCl- Cl- ટોટલ ભેગું કરી દઈએ તો CaOCl2 પણ એમાં આ Cl -1 છે, જ્યારે Cl એકલો ગણીએ તો એ +1 છે, Cl +1 છે. તો બંનેમાં Cl નો ઓક્સિડેશનાંક જુદો થશે. આની અંદર ફરીથી બોલું જો ઓક્સિજન -2 આ Cl જે છે એ +1 એટલે ટોટલ -1 થયો. આમાં Cl એકલો જ -1 છે, તો એ રીતે એનો ઓક્સિડેશનાંક ગણાશે. ચલો આવું હોય Ki3 ત્યારે એને જો અલગ પાડીને ગણવું હોય તો K+ અને વત્તા I3-. પણ હવે એને જુદું પાડીએ તો આવું કહેવાય K+ વત્તા આ I3- છે એ I અને I- આ રીતે વિભાજિત કર્યું આપણે. આ I2 ઇલેક્ટ્રોન માઈનસ I3- જ છે પણ I અને -1, તો એનો અર્થ એવો થયો કે આ બંને આયોડિન એટલે 0 અને આ આયોડિન -1, જ્યારે આ K+1. ચલો એ જ રીતે OF5 છે, માનો OF5. ચલો એમાં આપણે ઓક્સિજનનો ગણવો છે તો ઓક્સિજનનો ધારો કે X + 5 ક્લોરીન -1 બરાબર 0, માટે હવે X સૂત્ર કરતા બનાવીએ તો X બરાબર +5. તો એમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક A+5 કહેવાશે. તો આજે આપણે એ ઉપરાંત કહું આવું હોય IF4 ઉપર પ્લસ ચાર્જ છે, માનો કે તેમાં આયોડિન, તો આયોડિન +5 થશે કારણ કે F -1 એવા 4 -4 અને આ +5 એટલે ઉપર ચાર્જ રહે પ્લસ. ચલો ICl માં Cl -1 માટે I શું હોવું જોઈએ, આનો લખી દઉં છું નીચે I +5 આમાં, ત્યારે આની અંદર I જે છે એ +1, I જે છે +1. ચલો HI લઈ લઈએ તો એમાં આયોડિન -1 H +1. ચલો CSI3 ચલો એમાં આયોડિન જે છે એ -1/3 આપણે ગણી કાઢ્યો આગળ ક્યાં એને આવી રીતે આમ તો ગણાય જુઓ, ગણવું હોય તો આવું થશે. એમાં CSI3 તો એમાં CS જે છે એમાં આયોડિનનો ગણવો છે આપણે, તો સીઝિયમ કયા સમૂહનું તત્વ યાદ કરી લો તો એ પ્રથમ સમૂહનું સભ્ય છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ. સીઝિયમ પ્રથમ સમૂહનું સભ્ય છે માટે CS નો તો +1 જ હોય વત્તા આ 3x બરાબર 0, માટે હવે 3x બરાબર -1 માટે x બરાબર શું થઈ જવાનું તો -1/3. ચાલો હવે ક્યારેક સંકીર્ણ સંયોજનો હોય ત્યારે આપણે ઓક્સિડેશનાંક કેવી રીતે ગણવો, જે વિશિષ્ટ સંયોજનો છે એની બાબત ઉપર આવશે. ચાલો એમાં માનો કે આવું છે આપણી પાસે COF6 આગળ હું આવું લઈ લઉં છું K3.
આ એક સંકીર્ણ સંયોજન થયું કહેવાય K3COF6. ચલો આની અંદર આ K3 છે માટે આનો વીજભાર -3 કહેવાય, આનો વીજભાર -3. તો અર્થ આવો થયો COF6 3 માઈનસ છે. હવે આપણે CO નો ઓક્સિડેશનાંક શોધવો છે. તો CO નો ધારો કે x વત્તા 6 ઇન્ટુ F નો -1 બરાબર ટોટલ ચાર્જ શું થયો તો -3. ચલો આ -6 પેલી વાર જશે શું બાકી રહેશે +3 અને x બરાબર +3. આમ તો સંકીર્ણ સંયોજનો માટે એક સૂત્ર છે, આવું સૂત્ર છે z બરાબર a plus nx. આવું એક સૂત્ર છે z બરાબર a plus nx. z એટલે ચોરસ કૌંસનો વીજભાર, જે મેં આના ઉપરથી નક્કી કર્યો 3 માઈનસ k3 હોવાથી 3 માઈનસ, તો એ z કહેવાય. z એટલે ચોરસ ઉપરનો વીજભાર. આનું આયનીકરણ કરાવીએ તો 3k પ્લસ ને વત્તા COF6 3 માઈનસ આવું કહેવાય આનું આયનીકરણ. તો z એટલે ચોરસનો વીજભાર એ 3 માઈનસ થયો. આમાં મેં આ કિંમત મૂકી છે તો અહીંયા મૂકું. ચલો -3 બરાબર એ એટલે CO ની ઓક્સિડેશન સ્થિતિ આપણે ગણવી છે. આ ખાસ કરીને ધાતુ તત્વો હોય, મોટા ભાગે સંક્રાંતિ ધાતુઓ હોય, તો એ ધાતુ જે હોય એની ઓક્સિડેશન સ્થિતિ એ આપણે ગણવી છે. પ્લસ આ જે છે ને લિગેન્ડ કહેવાય. ચોરસ સંયોજનો જે હોય બધા સંકીર્ણ સંયોજનો ચોરસની અંદર પહેલા બતાવી હોય ધાતુ તત્વ કહેવાય. ધાતુ તત્વ એનો ઓક્સિડેશનાંક એ ગણીશું. અને ચોરસમાં ત્યાર પછી જે જોડાયેલા હોય એ બધા લિગેન્ડ કહેવાય. અહીંયા લિગેન્ડ તરીકે ફ્લોરિન માઈનસ એવા 6 છે, એટલે 6 into -1. જો અમારી 6 into -1 તો એ ગણી કાઢો. હવે તો આ -6 આ બાજુ આવી જશે, શું બાકી રહેશે +3 અને a બરાબર +3. ચલો બીજું એક ઉદાહરણ સમજી લઈએ. દાખલા તરીકે આવું છે FeCl6 ટાઈમ. હું અહીંયા K4 લખી દઉં છું. K4 FeCl6 ટાઈમ. ચલો આનું આયનીકરણ કરાવીએ તો આવું થવાનું 4k પ્લસ અને વત્તા આ 4k કે ઉપર તો +1 ચાર્જ હોય, બાકી રહ્યો આખો ચોરસનો વીજભાર હોવાનો FeCl6 ટાઈમ 4 માઈનસ આમ ક્રોસ થાય. ચલો હવે આપણે આમાં Fe નો ગણવો છે તો z કેટલો તો -4. આ સૂત્રમાં કિંમત મૂકો જોજો. z -4 બરાબર a ગણવો છે આપણે પ્લસ નંબર ઓફ લિગેન્ડ 6 કહેવાય 6. ચલો Cn ઉપર વીજભાર હોય -1, સાયનાઇડ આયન છે Cn -1 બરાબર 4 -4. ચલો આ જે છે એ હવે માઈનસ, હા એક મિનિટ, ચાર્જ આપણે આ બાજુ લખી દીધો છે એટલે ફરીથી લખવાની જરૂર નથી. 6 into -1 તો જો આ -6 આ બાજુ આવી જશે તો માટે a બરાબર શું થઈ ગયું તો +2. a બરાબર +2 એટલે આમાં Fe જે છે +2 ઓક્સિડેશનાંક ધરાવે છે એમ કહેવાય. ચલો માનો કે આવું એક ઉદાહરણ લઈએ CO NH3 6 ટાઈમ Cl3 આવું ઉદાહરણ લઈએ. ચલો આનું આયનીકરણ કરાવીએ તો આ ચોરસ વાળો ભાગ આગળ છે માટે ધનાયન કહેવાય. આમાં ચોરસ વાળો ભાગ પાછળ હતો એટલે ઋણાયન હતો. આમાં ચોરસ વાળો ભાગ આગળ છે માટે ધનાયન, એટલે ધનાયન આવો બન્યો કહેવાય. CO NH3 6 ટાઈમ અને ઉપર ચાર્જ થશે 3 પ્લસ અને વત્તા 3Cl માઈનસ. ચલો આમાં CO નો ગણવો છે આપણે તો આપણે z કેટલો લઈશું હવે +3. આ જ સૂત્રમાં કિંમત મૂકીએ તો હવે આમાં z +3 કહેવાશે. +3 બરાબર એ ગણવો છે આપણે CO નો ઓક્સિડેશન. એમોનિયા જે છે 6 સંખ્યા છે, લિગેન્ડની સંખ્યા 6
અને લિગેન્ડનો વીજભાર કેવાશે એમોનિયા તટસ્થ લિગેન્ડ કોઈ ચાર્જ ન હોય એટલે 0 મળે a બરાબર શું થઈ ગયું તો +3 તો a બરાબર +3 તો આ CO નો ઓક્સિડેશનાંક થયો તો આમ સંકીર્ણ સંયોજનો હોય તો તેમના ઓક્સિડેશનાંક શોધવા માટે આ સૂત્ર છે Z બરાબર a nx જ્યાં Z સંકીર્ણ આયન નો વીજભાર એને કહેવાય સંકીર્ણ આયન જેને કહેવાય ચોરસ નો વીજભાર Z સંકીર્ણ આયન ચોરસ નો વીજભાર જ્યારે A જે છે એ ધાતુ આયનની ઓક્સિડેશન સ્થિતિ ધાતુ આયનની ઓક્સિડેશન સ્થિતિ એ જ ઓક્સિડેશન ધ્યાન રાખજો એ જ ઓક્સિડેશન અવસ્થા ઓક્સિડેશન સ્થિતિ ધાતુની ઓક્સિડેશન સ્થિતિ જ્યારે n જે લિગેન્ડની સંખ્યા n એને કહેવાશે લિગેન્ડની સંખ્યા n અને x એટલે લિગેન્ડનો વીજભાર x એટલે લિગેન્ડનો વીજભાર તો જ્યારે સંકીર્ણ સંયોજનો હોય ત્યારે આપણે ઓક્સિડેશનાંક શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીશું Z બરાબર a nx આ રીતે આયનીકરણ કરાવવાનું Z એટલે ચોરસનો વીજભાર જે હોય તે જે સંકીર્ણનો વીજભાર કહેવાશે a એટલે જે સંક્રાંતિ ધાતુ હોય કે અન્ય ધાતુ હોઈ શકે એટલે ધાતુ આયનની ઓક્સિડેશન સ્થિતિ એવું કહીશું n એટલે લિગેન્ડની સંખ્યામાં 6 લિગેન્ડની સંખ્યા અને x એટલે લિગેન્ડનો વીજભાર જેમ કે આ ફ્લોરિન -1 ચલો આની અંદર Cn -1 હતું જ્યારે આમાં NH3 તટસ્થ લિગેન્ડ હતું તો આ રીતે ગણતરી થાય મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ